અમદાવાદના પકવાન પાસે અકસ્માતની ઘટના બની હતી। ઈજાગ્રસ્તનું મોત નીપજ્યું છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। 47 વર્ષીય કમલેશ દેવરાજભાઈ પાણખાણીયાનું મોત નીપજ્યું છે। 27 માર્ચે પકવાન પાસે અકસ્માતની ઘટના બની હતી। ભગવાન બ્રિજ પર કાર ચાલકે ટક્કર મારી બાઇકને ઘસેડી હતી। અકસ્માતના ચોંકાવનારા ફૂટેજ પણ વાયરલ થયા હતા। तो भगवान ब्रिज पासे कार चालके एक बाइक ने टक्कर मारी अने बाइक कार साथे ચોંટી ગયું હતું અને બાઇકને થોડા અંતર સુધી ઘસેડવામાં આવ્યું હતું, જેના આ ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા। અને હવે આ 27 માર્ચે જે અકસ્માતની ઘટના બની હતી ત્યાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। 47 વર્ષીય કમલેશ દેવરાજભાઈ પાણખાણીયાનું આખરે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી। અમદાવાદના પકવાન પાસે અકસ્માતની આ ઘટના બની હતી અને હવે ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, સોશિયલ મીડિયા પર આ અકસ્માતના ફૂટેજ ખૂબ જ વાયરલ થયા અને હવે આ અકસ્માતમાં જે ઈજાગ્રસ્ત થયા હતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। 27મી માર્ચના રોજ આ ઘટના બની હતી, જેમાં પકવાન બ્રિજની ઉપર એક લાલ કલરની કાર કરી રહેલા કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટમાં લીધા હતા અને અડફેટે લીધા પછી એના જે અકસ્માત થયો હતો અને વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા, જેમાં જોવા મળ્યું હતું કે પોતાના બોનેટની આગળ બાઇક આવી જાય છે અને ટક્કર માર્યા પછી બાઇક ચાલક પડી જાય છે, પણ જે બાઇક હતી એ બાઇક બોનેટના આગળના ભાગમાં આવી જાય છે અને એ ઘસેડીને પોતાની આગળ લઈ જતો હોય છે। જે તે સમયે જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે એ ડરના માર્યા, કોઈને મારે નહીં, એના કારણે એ ટક્કર માર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને જ્યારે જે તે સમયે જે ઈજાગ્રસ્ત છે એને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અને હવે ગઈકાલે રાત્રે સમાચાર સામે આવ્યા, હકીકત સામે આવી છે કે સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં એનું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું છે, કેમ કે ઈજા ખૂબ ગંભીર હતી। માથાના ભાગે ઉપરાંત શરીરના અન્ય કેટલાક હિસ્સામાં એને ગંભીર ઈજા થઈ હતી। સારવાર ચાલી, ડોક્ટરો દ્વારા એને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કમનસીબે જે ઈજા થનાર વ્યક્તિ છે એનું મોત થયું છે અને પોલીસ પણ હવે આ મામલે વધુ જે આગળની કલમ છે, ગંભીર કલમ છે, એ ઉમેરવા માટે તજવીજ હાથ ધરી છે। જી અર્પિતા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।